નમસ્કાર દર્શક મિત્રો, કચ્છકેર ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું યશવી મહેતા। દર્શક મિત્રો, બુલેટિનની શરૂઆત કરીએ આજના સુવિચારથી। નથી કોઈ લાભ કોઈને સત્ય કહેવામાં, ઘણીવાર મજા છે બસ મૌન રહેવામાં। તો દર્શક મિત્રો, હવે જોઈએ સમાચાર વિસ્તારથી। નલિયા દુષ્કર્મ કાંડના મુદ્દે હિન્દુ સ્વાભિમાન સંઘે અને લઘુમતી મોરચાના પ્રમુખ રફીક મારાએ આપ્યું કલેક્ટર શ્રીને આવેદનપત્ર। નલિયા દુષ્કર્મ મુદ્દે કલેક્ટર શ્રીને ઘણા બધા આવેદનપત્ર અપાયા હતા। આ આવેદનપત્રની પ્રક્રિયા રોજને રોજ ચાલુ જ હોય છે। એવામાં લઘુમતી મોરચાના પ્રમુખ રફીક મારા તથા હિન્દુ સ્વાભિમાન સંઘ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યા હતા। આ આવેદનપત્રમાં પીડિતાને ન્યાય મળે એવી માંગણીઓ સાથે અપીલ કરાઈ હતી। તો વધુ સાંભળીએ રફીક મારાના શબ્દોમાં। आज आवेदन कच्छ जिला कांग्रेस लघुमती डिपार्टमेंट तथा कांग्रेसना मित्र वर्तु द्वारा आपवामां आवेल आ नलियामां थयेल दुष्कर्म जे अमे उजागर छे जे आपना माध्यम द्वारा खास तो अभिनंदन आप लोगोने आपू के आपना माध्यम द्वारा आटलुं बधुं उजागर बहु सरस रीते उजागर करवामां आव्युं एना मुद्दे के भाई आमां भाजपना शासक पक्षना नेताओना नाम पण आव्या, मोटा माथाओना हजी नाम पण छे। पीड़िताए आवड़ा नाम आप्या छतांय फक्त 9 के 10 ની જ વાત કરી જાય પોલીસ। ખરેખર એ પીડિતાએ પહેલાં જે 164 બીની જબાની આપી એમાં 35 જેટલી મહિલાઓને એમણે કીધું કે શોષણ થયેલું છે ને 65 જેટલા અપરાધીઓ પણ છે। છતાંય ફક્ત 9 થી 10માં તપાસ અટકતી તો અમને થોડુંક અજુગતું લાગ્યું ને આજે કાલથી ને પરમ દિવસે 2 દિવસથી મહિલાઓ ઉપર મારો ચાલુ થઈ ગયો છે। એના પૂર્વ પતિ દ્વારા કે ભાભી દ્વારા કે બીજા દ્વારા એ મહિલાનો એક કહેવા જઈએ તો છબી ખડવામાં આવી હોય એવી ટ્રાય કરવામાં આવે છે। અહીંયા સુધી કે આજે અમારો મહારેલી કરવાનો ઉદ્દેશ હતો કે આજે અમે મહારેલી કરશું, એના માટે ઉદ્દેશ હતો। અમે પોલીસ માટે પૂરો મંજૂરી પણ માંગેલી હતી, છતાંય કાલ સુધી અમને મંજૂરી માટે અટકાવવામાં આવ્યા કેમ કે કોઈ હિન્દુ મહાસભા કરીને સંસ્થા કોઈએ આવેદન એ લોકો પણ પ્રોગ્રામ કરવાના હતા। પેપર આઉટ કરી ત્યારે અમને ધ્યાન ગયું કે ભાઈ આ તો એવું થઈ રહ્યું છે એક સમયમાં બે જો રેલી નીકળવામાં આવે તો ખૂબ મોટું ઘર્ષણ ઊભું થાય એટલે કચ્છની કોમી એકતા ખડાય। એટલા માટે અમે પણ નિર્ણય લીધો કે ખાલી અમારા આગેવાનોને લઈ 25-30 આગેવાનોને લઈ અમે ખાલી આવેદનપત્રને અમારા વિશાળ રેલી સ્વરૂપે વિરોધ પણ કરવાનો હતો। વધુમાં બીજું એક આવેદનપત્ર આપી અને પીડિતાને ન્યાય માટે અપીલ કરવામાં આવી હતી। પણ બીજી બાજુ એમના શબ્દોમાં એવું જાણવા મળેલું કે સિક્કાની બંને બાજુ જોવું જોઈએ। તો વધુ સાંભળીએ હિન્દુ સ્વાભિમાન સંઘના શબ્દોમાં। આજે જો હિન્દુ સ્વાભિમાન સમસ્ત હિન્દુ સમાજે આજે હિન્દુ સ્વાભિમાન રેલીનું આયોજન કર્યું છે। આ આયોજન પાછળ ઉદ્દેશ્ય માત્ર અને માત્ર એટલો કે પીડિતાને ખરેખર ન્યાય મળવો જોઈએ, પરંતુ પીડિતાના નામે જે લોકો રાજકારણ કરી રહ્યા છે, જે લોકો ખંડણીખોરો જે મેદાને છે, એવા લોકોના વિરોધમાં આજે હિન્દુ સમાજે અહીંયા રેલી કરી છે। તમે જોઈ શકો છો કે 2 થી 3 હજાર લોકોએ આ રેલીમાં ભાગ લીધો છે। અમારો માત્ર અને માત્ર ઉદ્દેશ્ય એટલો છે કે સિક્કાની બે બાજુ જોવામાં આવે। પીડિતા સાથે આખો હિન્દુ સમાજ છે, પરંતુ હિન્દુ સમાજની જે પીડિતા છે એના નામે જે વિધર્મી લોકો અત્યારે કચ્છને બાનમાં લેવાની કોશિશ કરી રહ્યા છે એની સામે અમને વિરોધ છે। કારણ કે ટ્રિપલ તલાક જેવી બાબતે જે લોકો ચૂપ છે, આજે પીડિતાના નામે હિન્દુ સમાજને બદનામ કરવાની કોશિશ કરી રહ્યા છે। શું આજે રજૂઆત કરવામાં આવશે? આજે રજૂઆત અમે તંત્ર સમક્ષ એ જ કરશું કે ખરેખર પીડિતાને ન્યાય મળવો જોઈએ, જે સાચા ગુનેગારો છે એ પકડાવા જોઈએ, પરંતુ જે પોતે ગુનાહિત પ્રવૃત્તિમાં સપડાયેલા છે એવા લોકો દ્વારા જે રેલીઓ કરવામાં આવે છે પીડિતાના સમર્થનમાં, એ રેલીઓ ખરેખર ન થવી જોઈએ। તંત્રએ જ્યારે આરોપીઓને પકડી લીધા છે તો પછી આવી રીતે હિન્દુ સમાજને બદનામ કરવાનું કારણ શું? તો એના ઉપર અમે તંત્ર સમક્ષ એવી રજૂઆત કરશું કે આવી જે રેલીઓ છે એ બંધ થવી જોઈએ। ખરેખર પીડિતાને ન્યાય મળવો જોઈએ, એનામાં આખો હિન્દુ સમાજ એની સાથે સહમત છે, પણ વિધર્મીઓ આમાં આવી અને અમને બદનામ કરવાની કોશિશ ન કરે। રઘુવીરસિંહ, આજે કેટલા સંગઠન અને સમાજ આ રેલીમાં જોડાયા છે અને આમાંથી કેટલા લોકો કે જે સંગઠનો છે એ પીડિત યુવતી જે ભોગ બનનાર છે ને મળ્યા છે? સમસ્ત હિન્દુ સમાજ આમાં જોડાયેલો છે। પીડિતા સાથે મળવાની અમે કોશિશ કરેલી છે, પણ પીડિતા કંઈક પોલીસ પાસે છે એવો અમને જે સંદેશો મળ્યો એના પછી અમે બધી જ ટ્રાયો કરી છે કે ખરેખર અમે ઓળખીએ કે આ વ્યક્તિ કોણ છે। અમે ઓળખીએ તો સહી તો ખબર પડે કે એને ખરેખર શું તકલીફ છે।
તમે કહો છો કે તમે ઓળખતા નથી, તો તમને કઈ રીતે ખબર પડી કે કોઈના ઈશારા ઉપર આ સમગ્ર ઘટના છે તે ચાલી રહી છે? પીડિતાને તમારા માધ્યમથી હું ઓળખું છું, બરાબર છે. અને મારી પાસે એક પેમ્પલેટ છે, તમને હું બતાવું. ના, મારો પ્રશ્ન એ હા, હું આ છે જ કે પ્રશ્ન કરી રહ્યો છું. હું તમને આ જ જવાબ આપીશ. આ પેમ્પલેટ છે, આ પેમ્પલેટ મારા હાથમાં આવ્યું કે ભાઈ આ બધા પીડિતા સાથે છે. આનું નામ શું છે? મુજાહિદ હિંગોરિયા. આ પીડિતા સાથે છે. ચોક્કસથી એ લોકો કદાચ રાજનીતિ રમી રહ્યા છે, પણ મારો પ્રશ્ન એ છે કે હિન્દુ સંગઠનો અત્યારે વિરોધમાં આવે છે. કમસે કમ મુસ્લિમો છે કે આ સંગઠનો છે એ પીડિતાને આરોપી પકડાય, પીડિતા પર જેને દુષ્કર્મ કર્યો એના માટે રજૂઆત કરવા માટે તો ગયા. હિન્દુ સંગઠનો 6 દિવસ સુધી ધરપકડ નથી, તો કેમ હિન્દુ યુવતીઓ પર બળાત્કાર થયો તો ન ગયા? આજે ઈ જ રજૂઆત અમે આવેદન પત્ર દ્વારા તંત્ર સમક્ષ ઈ જ રજૂઆત કરવા જઈ રહ્યા છીએ કે પીડિતાને ખરેખર ન્યાય મળવો જોઈએ. અમને હવે તંત્ર તો પર આરોપી વિશ્વાસ. પકડાઈ ગયા, તમામ આરોપી પકડાઈ ગયા, જ્યાં સુધી નતા પકડાયા, જ્યાં સુધી યુવતી છે આપણી હિન્દુ છે એના ઉપર બળાત્કાર થયો હતો, તો શા માટે હિન્દુ સંગઠનો કોઈ એની પાસે નથી? હિન્દુ સંગઠનો આજે છે જ ને મેદાનમાં. આપણે 4-5 દિવસનો સમય લીધો, ખરેખર આપણે જોયું છે, તપાસ્યું છે કે પીડિતા સાથે શું થયું છે. એના પછી અમે તપાસ કરી અને આજે અમે તંત્ર સમક્ષ આવેદન પત્ર આપશું. આજે 1 મહિનો થઈ ગયો. આજે 1 મહિનો થઈ ગયો, પણ આ વાત કદાચ હાઇલાઇટ થઈ છે એને કદાચ 7-8 દિવસ થયા છે. અમને જ્યારે જાણ થઈ છે ત્યાર પછી અમે પીડિતાના સંપર્કમાં છીએ, પણ સંપર્ક નથી થઈ શક્યો. અને ચોક્કસથી આ હિન્દુ સંગઠનો છે એ આ મામલા કોઈ રાજકારણ કરી રહ્યા છે આપણું લાગે છે? ના, હિન્દુ સંગઠનો કોઈ રાજકારણ નથી કરી રહ્યા. આ મુદ્દો આખો ડાયવર્ટ કરી જવા માટે આ રેલીનું આયોજન થયું એવું? આ મુદ્દો ડાયવર્ટ નહીં, પણ આ મુદ્દાને મજબૂતી આપવા માટે આ રેલીનું તમે અત્યારે હતા જ પબ્લિકે પણ પોતે કબૂલ્યું છે કે આ પીડિતા સાથે હું નથી બોલતો. આ 2000 લોકો બોલે છે કે અમે પીડિતા સાથે છીએ. તો આ પીડિતાને મજબૂતી આપવા અમે ભેગા થયા છીએ, પણ અમે એવા લોકોનો વિરોધ કરીએ છીએ જે પીડિતાના નામે ચરી ખાય છે. ખાસ કરીને આજે જે રેલી થશે એના પછી પણ કોઈ આયોજનો કરશે હિન્દુ સંગઠન? જો આ રેલી થયા પછી અમારા તરફથી કોઈ આયોજન નથી, પણ કોઈ બીજું સંગઠન કરે એની મને ખબર નથી.